વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એસકેએસટી જૈન એકેડેમીની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. દરમિયાનમાં આર્ટ્સ ફેકલ્ટીના એસકેએસટી જૈન એકેડેમીના કોર્સ કોઓર્ડિનેટર ડૉક્ટર શ્વેતા જે જોડકરે જણાવ્યું હતું કે આ કોર્સ યુનિવર્સિટીમાં 2001થી ચાલે છે. ચાલુ વર્ષે જૈનાચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજે વિદ્યાર્થીઓના વ્યાખ્યાન દીધા હતા. આ કોર્સમાં ઉત્તીર્ણ થનારાને યુનિવર્સિટી સર્ટિફિકેટ એનાયત કરશે. દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં એસકેએસટી જૈન એકેડેમી દ્વારા રાષ્ટ્રીય સેમિનાર જાન્યુઆરી મહિનામાં યોજાનાર છે, જેમાં દેશભરના વિદ્વાનો આવી પેપર પ્રેઝન્ટેશન રજૂ કરાશે. જૈન એકેડેમી એટલે શ્રી કાલિદાસ સાકરચંદ જોશી જૈન એકેડેમી અંતર્ગત સર્ટિફિકેટ કોર્સ ઇન જૈનિઝમ ચાલે છે. એ સર્ટિફિકેટ કોર્સ ઇન જૈનિઝમમાં લગભગ આ વખતે 40 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો અને હમણાં પરીક્ષા એની ચાલી રહી છે સર્ટિફિકેટ કોર્સની. એ સર્ટિફિકેટ કોર્સની પરીક્ષામાં પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે વ્યાખ્યાનો લીધા અને એમણે જ વ્યાખ્યાનો લીધા એ પ્રમાણે આપણે પ્રશ્નપત્ર કરીને હમણાં યુનિવર્સિટીની પરિપાટી પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા લખી રહ્યા છે અને સર્ટિફિકેટ પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એસકેએસટી જૈન એકેડેમીનું જ એમને પ્રાપ્ત થશે.